હેલો ફ્રેન્ડ્સ, પ્રજાપતિ અર્પિતાના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો જુઓ, અમે નીકળી ગયા છે ઘરેથી જવા માટે। તો અહીંયાથી અમે અમારા જેઠાણીના ઘરે જઈશું। હું હનુમાન દાદાએ જાઉં છું। તમારે આવું છે? ફેસ ચલો વડા ખાવા। તો હનુમાન દાદાએ જઈએ છીએ અમે ચાલતા। ત્યાં અમારી જેઠાણીએ વડા ચડાવ્યા છે, છોકરાના વડા કરવાના છે એટલા માટે તો અમે બધા જઈએ છીએ। તો અમે ચાલતા જઈએ છીએ હનુમાન દાદાએ। તો ચલો તમને હનુમાન દાદાના જ ફરીથી દર્શન કરાવીશ। તો અમે આવી ગયા હતા અમારા જેઠાણી ઘરે। જુઓ, અમે બધા વડાને બધું કરી દીધું છે એમના ઘરે। હું તમને બતાવું છું અમારા આવા હોય વડા। તો પછી અમે ચાલતા જઈએ છીએ, હું, ભાભી અને પૂનમબેન ત્રણે ચાલતા નીકળી ગયા છે। તો જુઓ, હવે અમે પહોંચી ગયા છે હનુમાન દાદાના મંદિરે। તો જુઓ, વડા ચડાવવાનું ચાલુ જ છે। તો ફ્રેન્ડ્સ, તમે અમારો વિડીયો જોતા હોય ને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ફ્રેન્ડ્સ પ્લીઝ કરી નાખજો। અને તમને અમારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો જય હનુમાન દાદા। તો જુઓ, ભગવાનની પ્રસાદી ચડીને આવી ગઈ છે। તો જુઓ, ભાભી બધાને પ્રસાદી આપે છે। પછી ત્યાંથી અમે બધાને વડા આપી દીધા। પછી છોકરાઓ લપસણી ખાય છે, તો એ પણ હું તમને બતાવું છું। છોકરા કેટલો એન્જોય કરી રહ્યા છે અહીંયા હનુમાન દાદાના મંદિરે। હવે મારા હર્ષિવ તો બહુ જ વિચિત્ર છે જો। તો ફ્રેન્ડ્સ, ત્યાંથી પછી અમે વડા ચડાવીને રિટર્ન ઘરે જઈએ છીએ। ત્યાંથી હજી ચાલતા અમે મંદિરની બહાર જઈએ છીએ। તો અમને ચિંતન લેવા આવી ગયા છે। તો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે। આપણે કાલના વ્લોગમાં મળશું। બાય।